શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી, જેમાં આજે જ્ઞાન સહાયક પ્રક્રિયા કચ્છ જિલ્લામાં હાથ ધરવામાં આવી હતી। કચ્છ જિલ્લામાં 153 જેટલા જ્ઞાન સહાયક ફાજલ પડ્યા હતા, જે પૈકી 126 જ્ઞાન સહાયકોની અરજી આવી હતી, જે પૈકી 111 જેટલા જ્ઞાન સહાયકો હાજર રહ્યા હતા, જેમાંથી 50 જેટલા જ્ઞાન સહાયકોએ અરજી કરી છે। ખાસ કરીને કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે, તેને જોતા આ ભરતીની પ્રક્રિયાથી જિલ્લામાં થોડી રાહત થશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। કચ્છ જિલ્લામાં જ્ઞાન સહાયક પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। માનનીય ચેરમેન સાહેબના માર્ગદર્શન નીચે અમારી તમામ તાલુકાની ટીમ અને જિલ્લાની ટીમના સંકલનથી આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। કુલ 153 જેટલા જ્ઞાન સહાયક આપણે ત્યાં ફાજલ પડેલા હતા, એમાંથી 126 જ્ઞાન સહાયકની શાળા પસંદગી માટે અરજી આવેલી, એમાંથી 111 જ્ઞાન સહાયક આજે હાજર રહેલા અને એમાંથી 50 જેટલા જ્ઞાન સહાયકે શાળાની પસંદગી કરી છે અને અમને આશા છે કે હજુ આવતીકાલ સુધીમાં પણ જો કોઈ જ્ઞાન સહાયક એ પ્રકારે જે બાકી છે એમની અરજી જો આપશે તો આપણે મેરિટ આધારિત જે પ્રક્રિયા છે એને અનુલક્ષી અને નિયમ અનુસારની કાર્યવાહી કરી લઈશું। કારણ કે અત્યારે હાલ કચ્છ જિલ્લામાં સારી એવી મતલબ શિક્ષક ઘટ છે, એ જોતાં જે રીતે જ્ઞાન સહાયકે અમને અવારનવાર રજૂઆત કરેલી કે આ પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો અમને કામ કરવાની તક મળે, પરંતુ અમારી અપેક્ષા કરતાં થોડીક ઓછી પસંદગી પ્રક્રિયા થઈ છે। પણ એમ છતાં હવે આપણી રેગ્યુલર ભરતી પણ આવી રહી છે, એટલે અમે થોડા આશ્વસ્ત છીએ કે ખૂબ ઝડપથી બધી જ જગ્યાઓ આપણી ભરાઈ જશે અને જે રીતે માનનીય ચેરમેન સાહેબ, માનનીય પ્રમુખ સાહેબ અને માનનીય ડીડીઓ સાહેબના માર્ગદર્શન નીચે અમારી ટીમ એજ્યુકેશન આગળ વધી રહી છે, એ રીતે જોતાં ટૂંક સમયમાં જે રીતે રાજ્ય સરકારથી પણ આખી જે પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે એ મુજબ તમામે તમામ આપણી જે જગ્યાઓ છે એ ભરાઈ જશે એવી અમને શ્રદ્ધા છે। વિદ્યા સહાયકને પાછા લેવા માટે કરીને આપણે જે માન્ય ગુજરાત સરકારને લખ્યું હતું, એ ગુજરાત સરકારના અનુસાર આપણને જે વિદ્યા સહાયકો છૂટા થયા હતા એને પાછું લેવા માટે કરીને આપણે જે પત્ર લખ્યો હતો એ અનુસંધાને આજે એની પ્રક્રિયામાં એમને પાછા લેવા માટે કરીને પરિપત્ર આવ્યો અને એના હિસાબે આપણે અમને આજ 123 જેટલા વિદ્યા સહાયકોને આપણે બોલાવ્યા હતા। એમાંથી આપણે કચ્છમાં જે વિસ્તારમાં ઘટ છે અને જે વિસ્તારમાં વધારે પડતી તકલીફ છે એની પ્રાથમિકતા આપી છે। જે શૂન્ય શિક્ષકોવાળી શાળા હતી એમાં આપણે અગ્રતા રાખ્યું, બાકીને જે 50% ઉપર 50% નીચેની હતી એમાં આપણે અગ્રતા રાખી અને જે શાળાઓમાં વિદ્યાર્થીઓ વધારે છે અને શિક્ષક 1-2 છે એવી શાળાઓ પસંદ કરી અને આપણે 123-24 જણાને લેવાનો નિર્ણય કર્યો હતો। એમાંથી લગભગ 70-80% જેવી હાજરી હતી, એમાંથી 50% જેવું આપણે સ્થળ પસંદગીને એ લોકોએ માને રાખ્યા છે અને બાકીના જે છે એમને એમના તાલુકાઓ નજીક અથવા તો શહેરમાં નોકરી કરવાનું હોવાનો માનસિકતાના કારણે અમુક ગામડાઓમાં એ લોકો જવા નથી માંગતા, એવા પણ અમુક કિસ્સાઓ હતા। જે માટે કરીને આપણે આજની પ્રક્રિયામાં 50% જેવા જે આપણે સર્વે કર્યું, જે સ્કૂલોમાં 50% મહેકમ નીચે હોય એમાં આપવાનું, પછી શૂન્ય હોય એમાં આપવાનું, પછી જે વિદ્યાર્થીઓ વધારે હોય અને શિક્ષક 2 હોય એમાં જે ઘટ હોય વધારે ઘટ હોય એવી શાળાઓ આપણે પસંદ કરી અને આજે આપણે મૂકી હતી। આજે આપણી પાસે લગભગ 120 જેવા હાજર થયા હતા, એમાંથી
હવે ફાઇનલ સર્વે તો હવે આપણને ખબર પડશે. એમાંથી લગભગ 60 કે 70 જણા પસંદગી કરી છે. આપણે ગુજરાત સરકાર આપણા જે શિક્ષણ વિભાગ છે એને પણ લખ્યું છે કે કચ્છને સ્થાનિક શિક્ષકો જે છે એ જો ફાળવવામાં આવે તો કચ્છમાં એ લોકો સારી રીતે, એક તો કચ્છના વતની જે છે, કચ્છી એક ભાષા છે, એ ભાષા અલગ હોવાના કારણે બહારના શિક્ષકો એમાં એટલું બધું સમજાવી શકતા નથી જેટલી આપણા કચ્છના શિક્ષકો સમજાવી શકે. તો એના માટે કરીને અમે વિનંતી એ કરી છે સરકારશ્રીને કે અમને પ્રાથમિકતા એ આપો કે સ્થાનિક શિક્ષકોની વધુ ભરતી થાય તો જ એ પ્રશ્ન હલ થાય. છૂટા કરવાની બાબતમાં જે તમે કહો છો એ છૂટા કરવાની બાબતમાં તો એવું છે કે ઉપર હમણાં પરીક્ષાઓ છે અને એ પરીક્ષાઓ હોવાના કારણે આપણે અહીંયા ઓછામાં ઓછી 2900 જેવી ઘટ છે અને એ 2900ની ઘટમાં આપણે જો આ 2200-2300 જેવા શિક્ષકોની જિલ્લા ફેરબદલી થઈ છે એમાં છૂટા આપણે કરી શકીએ એવી પરિસ્થિતિ નથી. અને જો કચ્છના હિત માટે કરીને છોકરાઓનું ભવિષ્ય ન બગડે એના માટે કરીને આપણે એક નિર્ણય લીધું હતું અને એના વિરુદ્ધમાં અમુક શિક્ષક મિત્રોએ આપણી વિરુદ્ધમાં કોર્ટમાં પણ ગયા છે. હવે જો કોર્ટ નિર્ણય કરશે એના પછી આપણે કંઈક આગળની કાર્યવાહી કરી શકીશું.